આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરાના શિહોર ગામેથી પસાર થતી વીરપુર નર્મદા માઇનોર કેનાલમાં જાડી ઝાખરા તેમજ અન્ય જગ્યાએ ભંગાણ હોવાથી કેનાલમાં છોડવામાં આવેલું પાણી રોડ રસ્તા પર આવતા જ ખેતરમાં વહી જતા ખેડૂતો હેરાન પરેશાન થયા છે। અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું। ખેડૂતોને પારવાર મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। કેનાલની સાફ સફાઈ અંગે પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં કોઈપણ પ્રકારનો નિકાલ ન આવતા જ ખેડૂતો નારાજગી વ્યક્ત કરી છે। મારું નામ જાદવ દિલીપભાઈ જસભાઈ, ગામ શિહોર, તાલુકો પાદરા। હવે અમારા ગામની અંદર દરાપુરાથી વીરપુર શિહોર, મદાપુર શિહોર ને વીરપુર માઇનોર કેનાલ આવેલી છે। હવે અત્યારની સર પોઝિશન એવી છે કે આજે ઘણા વર્ષોથી અમારી જે કેનાલ અમારા ગામમાંથી જે પસાર થાય છે, હવે એ વીરપુર જાય છે અને એની વચ્ચે અમારા શિહોર ગામનો એક મેઇન રસ્તો આવેલો છે, જે ઈટોલા છે, ગણપતિ મંદિર છે। હવે એની અંદર એવું છે કે છેલ્લે જે મેઇન રસ્તો છે એની બાજુમાં જ વર્ષોથી કેનાલ છલકાઈ જાય છે પૂરેપૂરી। હવે એવી પરિસ્થિતિ છે કે આજુબાજુના ખેતરોમાં પાણી જતું રહે છે। અમે ચોમાસામાં તો 4 મહિના હેરાન થઈએ જ છે, પણ આ શિયાળો આખો હેરાન થઈ છે। હવે અમે એટલા ત્રાસી ગયા છે કે ખરેખર આગળ અમે એટલી બધી રજૂઆત કરી છેલ્લા આજે 3-4 વર્ષથી, એનો કોઈ રિસ્પોન્સ કોઈ જવાબ આપતો નહીં। હા કરીશું। હવે અત્યારની પોઝિશનમાં આજે અમે મીડિયાને અહીંયા બોલાવ્યું છે। હવે અત્યારે જે અમને અહીંયા જે આજે અમે જે શૂટિંગ લીધું છે એ હાલત જુઓ તો બહુ હાલત ખરાબ થઈ ગઈ છે। એટલે અત્યારની ખેડૂતોને પાણીની જરૂર તો છે જ, એના વગર ચાલે એવું નથી, પણ અત્યારે એટલી જ જરૂરિયાત કે મેઇન કેનાલનું રિપેરિંગ થવું જ જોઈએ અત્યારે। એટલે ખરેખર એની સાફ સફાઈ થવી જ જોઈએ અને જે તે કે ગાબડા પડી ગયા છે એ ગાબડા પણ એને રિપેર થવા જ જોઈએ। એટલે અમારી સરકારને અને અમારે નર્મદા યોજનાને એવી ખાસ અમને વિનંતી કરીએ છીએ કે એનું સત્વરે જલ્દી એનું નિરાકરણ આવે અને ગામમાં જે અહીંયાથી જે લોકો રસ્તે જાય છે એ હેરાન ના થાય। અમારી બસ એટલી રજૂઆત છે। ચૌહાણ ઘનશ્યામભાઈ રાવજી, શિહોર મારું ગામ છે। આવું મારું કેનલ પર ખેતર આવેલું છે। ઓછામાં ઓછી 10 વીઘા મારી જમીન છે। અત્યારે ઝાડી ઝોખરાને લીધે કેનલમાં એટલો બધો કચરો છે કે એની કોઈ હદ નથી। કેનલમાં પાણી છોડે એટલે ઓછામાં ઓછું છે ને આવતા વારમાં જ છલકાઈ જાય છે અને છલકા તો મારું અઢળક નુકસાન થઈ છે। ઓછામાં ઓછી 4 વીઘા જેવી જમીન મારી અત્યારે બગડે જ છે। પણ કેનલોને સાહેબોને અમે જાણ કરી, પણ કેનલોના સાહેબો અત્યારે એવું કહે છે કે રિપેરિંગ કરવા માટે આવ્યા હતા, પણ એ એવું કહે છે કે આવું પાણી છોડે એટલે હવે રિપેરિંગ નહીં થાય કેમ। એટલે અંદર એટલો બધો કચરો છે કે એની કોઈ હદ નહીં। અત્યારે મને પુષ્કળ નુકસાન છે। ઓછામાં ઓછું 4 વીઘાનું નુકસાન છે અત્યારે મને। દર વર્ષે ઓછામાં ઓછું 4 થી 5 વર્ષે મને નુકસાન પુષ્કળ અઢળક નુકસાન થાય। મારું નામ પ્રમાર પ્રવીણભાઈ મોહનભાઈ, મુકામ પોસ્ટ શિહોર, તાલુકો પાદરા, જિલ્લો વડોદરા। આજ રોજ પાદરા તાલુકાના શિહોર ગામે વર્ષોથી જૂની વીરપુર માઇનર કેનાલ આવેલી છે અને તે ઘણી ખૂબ જ ગંભીર રીતે જર્જરિત હાલતમાં થઈ જતી છે અને પાણી સદંતર આ છે। પાણી માટેનો કોઈ પ્રશ્ન અમારો છે નહીં, પણ પાણી માટેનો પ્રશ્નમાં એવું છે કે પાણી આ છે તો કેનાલ ઉભરાય છે અને કેનાલો સાફ કરવામાં આવતી નથી। વારંવાર ગામના રહીશોને અમારા શિહોરથી 3 કિલોમીટરના દૂર એક ધાર્મિક ગણપતિ દાદાનું મંદિર આવેલું છે અને ત્યાં આગળ હરિભક્તોને જવા માટેની ખૂબ એવી અડચણ પડે કે જાહેર રસ્તા ઉપર ઢીચણ પાણી થઈ જાય છે। જે બાબતનો વિડીયો કરીને લાગતા વળગતા કેનાલના અધિકારી સાહેબશ્રીઓને વારંવાર રજૂઆત કરેલ હોવા છતાં પણ આ બાબતે કોઈ પણ પ્રકારની બેદરકારી રાખીને કોઈ પણ કાયદેસરના પગલાં ભરવામાં આવતા નથી કે સદર બાબતે કોઈ પણ રિપેરિંગ કામ કરવામાં આવતું નથી। અને ખેડૂતોના હિત માટે ખેડૂતોના આડોશપાડોની જે જમીનો છે, જમીનો કેનાલના પાણીના લીધે કેટલું ભારે નુકસાન થાય છે અને એ જગતના તાત ખેડૂતને આ નુકસાનીનો અધિકારીઓના પાપના લીધે આ સદર ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે।